संसार बंधनान् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभु विष्णवे। बोलो श्रीमद भागवत भगवान की जय। जय वारंवार बोलवी पड़शे एमां खचकाट ना अनुभवशो। बोलो श्रीमद भगवान की जय। हाँ, दीप प्रगटे पछी मारा गुरुदेवजी यहाँ आशीर्वाद लेशो केम के एमने कार्यक्रम આપણે કાર્યક્રમમાં થોડો ફેરફાર કરતા પણ એમનું માન સન્માન તો પહેલા કરવું પડશે। હા, અચ્છા, તો આપણે सम्मान करी लो, पहला सम्मान करी लो। ના તો બી કરવું પડશે। परम पूज्य सद्गुरु श्री महामंडलेश्वर स्वामी अखिलेश्वर दास जी महाराज नु सन्मान करशे आजना आ कथाना मुख्य यजमान एवा मावजीभाई पटेल फॉर्च्यूनाइट्स फुलार थी एमनु सन्मान करशो। ते पछी महामंडलेश्वर कमलेशदास जी महाराज नीलकंठ महादेव वाड़ीगाम वाला एमनु सन्मान करशे अमृतभाई चंदुभाई ठाकोर हंसपुरा। महाराज श्री 2 मिनिट लागશે, લઈ લેવું છે જોડે જોડે 2 જ મિનિટ लागશે, બહુ સન્માન નથી। હા, કથાના વક્તા શ્રી પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ નું સન્માન सदगुरुदेव भगवान की जय। તરુણભાઈ પટેલ ફોર્ચ્યુન ગ્રુપ વાળા। તરુણભાઈ પટેલ ઉદ્ઘાટક સમારોહના મહેમાન શ્રી વિપુલભાઈ પટેલ એટલે કે સોમભાઈ પટેલ કાઉન્સિલર એમનું સન્માન કરશે રાજુભાઈ ભીમાણી ફોર્ચ્યુનાઇટ્સ। તૈયાર રહો રાજુભાઈ, અને એમને અહીંયા લઈ આવો, આ સ્ટેજ આગળ લઈ આવો। કથા વાંચન માટે કથા સ્થળ માટે પોતાના પ્લોટનું વિનાશ શુલ્ક યોગદાન આપનાર રાંગણ પ્રાઇડ ગ્રુપના હંસપુરાના રહી સેવા શ્રી અમૃતભાઈ ચંદુભાઈ ઠાકોરનું સન્માન કરશે અરુણભાઈ પટેલ ચેરમેન ફોર્ચ્યુનાઇટ સોસાયટી। અરુણભાઈ પટેલ થોડીક ઉતાવળ કરજો। સોમભાઈ સાહેબ માર્કેટમાં તો છો જ, પણ મંડપ ઉપર આવી જાઓ। રાજુભાઈ ભીમાણી સોમભાઈ પટેલનું સન્માન કરશે। અમૃતભાઈ ચંદુભાઈ ઠાકોરનું સન્માન અરુણભાઈ પટેલ કરશે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને એ જગ્યા આપી છે એટલે આપણે અહીંયા બેઠા છીએ। ओम सुति न इंद्रो विदस्वाह सुति न मुखा विश्ववेदाः सुति न सारिक्षो अरिष्टरेमि सुति नो बृहस्पतिर्दधातु प्रेकादिश्वा मरुतः प्रतिमातरः सुभञ्जावानो विगते भुजङ्मया अग्निर्जिह्वा मलवः सूर्यचक्षसो विश्वेनो देवा अवशागमन्निहा भद्रं कर्णेभिः सूर्यामदेवा भद्रं पश्येम छविदचत्राः स्थिरैरङ्गैः तिष्ठवागं सुतनो निर्वसेमहि देवहितं जदायुः शतमिन्दु सर्दोवन्ति देवा चक्रान सन्तानुरामा पुत्राशूयत पितरो भवन्ति मानो मध्यारीरिकतायुगन्त्यो। તરુણભાઈ પટેલ વક્તાશ્રીનું સન્માન કરશે જ્ઞાનેન્દ્રસિંહ શાસ્ત્રી મહારાજનું। થઈ ગયું, ઓકે। હવે કથાના મુખ્ય યજમાન એવા શ્રી માવજીભાઈ જીવરાજભાઈ પટેલ એમનું સન્માન કરશે કેશવલાલ પટેલ ઉમાદર્શન। 51,000 રૂપિયાનું યોગદાન માવજીભાઈ દ્વારા નોંધવામાં આવ્યું છે। ખૂબ ધન્યવાદ। બોલી શ્રી રાઘવેન્દ્ર સરકાર की जय। કથાના સહયોગી એવા શ્રી તરુણભાઈ પટેલ ફોર્ચ્યુન ગ્રુપ
એમનું સન્માન કરશે નાગજીભાઈ પટેલ, ફોર્ચ્યુન વાળા નાગજીભાઈ પટેલ. પૂરું થઈ ગયું છે. સન્માન બહુ હતું નહીં, ઘણા બધાનું સન્માન છે, સ્વાગત છે, પણ આપણે ટૂંકાવીએ. અને હવે આપણે આપણા સંત શ્રી એવા અખિલેશ્વર મહારાજ, એમને આશીર્વચન આપણે થોડા એમનો લાભ લઈશું. મહામંડલેશ્વર શ્રી સ્વામી અખિલેશ્વર દાસજી મહારાજ. હાલો હાલો, બોલે સદગુરુદેવ ભગવાન કી જય. તમને જોયા બી હશો, ખબર બી હશે કે આપણે શ્રી ખાખી બાપુ ના પરિવાર ના એ અમારા ગુરુજી છે સદગુરુદેવ ભગવાન, જેમનાથી મંત્ર લીધું છે. અમને આજે એમની કૃપા થઈ છે. ભગવાનને ખૂબ ખૂબ કૃપા હોય ત્યારે સંતનું દર્શન થાય છે. બિનુ હરી કૃપા મિલહી નહીં સંતા. ભગવાનને ખૂબ કૃપા હોય, ભાગવતજીની કૃપા હોય, રામાયણજીની કૃપા હોય ત્યારે સંતનું દર્શન થાય છે. તમે આજે એવા સંતને દર્શન કરી રહ્યા છો કે આપણે હિન્દુ સમાજ માટે કેટલું કાર્ય કરી રહ્યા છે. રામ મંદિર માટે કેટલા મોટા આંદોલન ઉઠાયા, કેટલા એમને સહયોગીમાં સહયોગ કર્યા છે, જેનાથી આપણે રામજીના દર્શન કરી રહ્યા છીએ અયોધ્યામાં. હિન્દુ રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય ધર્માચાર્યજી મહારાજ છે, ખાલી ગુજરાતના નહીં, આખા ભારતના જે માર્ગદર્શન આપે છે. સંતોને, સરકારને પણ માર્ગદર્શન આપતા હોય છે. એવા અમારા સદગુરુદેવ ભગવાન અહીંયા પધાર્યા છે. આજે ધન્ય થયા છે આપણે કે આપણે એવા સદગુરુદેવ ભગવાનની દર્શન કરી રહ્યા છે. આ લોકો છે, આ સંતો છે, મહાપુરુષો છે, તો આપણે આ સમાજની અંદર બેઠીને કથા સાંભળી રહ્યા છે. આગ લગી સંસાર में पतझड़ गिरे अंगार, संत न होते जगत में तो मर जाए तो संसार. ये संसार खाक થઈ ગયા હોત જો સંતો ના હોત તો. તમને ખબર હોય, આપણે રથયાત્રા જ્યારે જગન્નાથ ભગવાન રથયાત્રા નીકળે છે ને અને સરસપુરમાં પધારે છે, એ બાપજીને ત્યાં રથયાત્રા પધારે છે. ભગવાન જગન્નાથ ભગવાન ત્યાંથી નીકળીને સરસપુરમાં આવે છે. એ આપણા જે મંદિર છે, આપણા સદગુરુદેવ ભગવાનના મંદિર છે. હજારો લાખો સંતો ત્યાં પ્રસાદ લેતા હોય છે. હજારો ગૃહસ્થો પ્રસાદ લેતા હોય. ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, કોણ આપી જાય છે, અને એમના ત્યાં તો ભંડારો હંમેશા ચાલુ જ હોય છે. અત્યારે કાલેથી જ અખંડ રામાયણ હતું. શ્રી પંચમુખી હનુમાન ધામ ITI રોડ તમે જોયા હશો, બધાને ખબર હશે. ત્યાં સંતોના ભંડારા હતા. આખા ગુજરાતના સંતો ભેગા થયા હતા ત્યાં. એમનાથી માર્ગદર્શન લે છે બધા સંતો, અને ભેગા થયા હતા. ત્યાં ભંડારો હતો, તો એમાંથી સમય કાઢીને, કેમ કે પુત્ર માટે પિતાને આવવું પડે છે. હા, કૃષ્ણ ભાગવત ભગવાનની કથા છે. ગુરુદેવ પહેલા કીધું કે બચ્ચે હું આવી જઈશ, પણ ગુરુદેવને પ્રાર્થના કરી, ગુરુદેવ મારી ઈચ્છા છે ગુરુદેવના હાથેથી પ્રાકટે થાય, કોઈ સંતના હાથે શુભ કાર્ય થાય તો આપણું કાર્ય સફળ થાય, અને ભગવાનની કૃપાની પ્રાપ્તિ થાય, ભાગવતજીની કૃપાની પ્રાપ્તિ થાય, ભગવાનના ચરણોમાં આપણો પ્રેમ વધે. સંતો વગર આપણે ભગવાન પાસે પહોંચી શકતા નથી. એટલે પહેલા આપણે સંતોના આશીર્વાદ લઈએ, આપણા સદગુરુદેવ ભગવાનના આશીર્વાદ લઈએ.